નમસ્તે દોસ્તો, ઘણા બધા લોકોએ મને ડીએમ કરેલા છે, ઘણા બધા લોકોની મને કમેન્ટ્સ બી આવેલી છે કે મેમ તમે તો ડોક્ટર છો તો તમે કેમ સી સેક્શન કરાવ્યું. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મારા સી સેક્શનની ચોઈસ મેં શું કામ સી સેક્શન ચૂઝ કર્યું. હવે નોર્મલ ડિલિવરી અને સી સેક્શન એક લેડીની પર્સનલ ચોઈસ હોય છે. ઘણી વખત પ્રેગ્નન્સી દરમિયાન એવા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે જેમાં ડોક્ટર તમને સી સેક્શન કરવાની એડવાઇસ આપતા હોય છે. મારી પ્રેગ્નન્સીમાં મને કોઈ કોમ્પ્લિકેશન્સ નહોતા, પણ સી સેક્શન કરવું એ મારી પોતાની ચોઈસ હતી. મને મારા ફેમિલી મેમ્બર્સે કે કોઈ પણ મને નોર્મલ ડિલિવરી માટે કે સી સેક્શન માટે ફોર્સ નહોતો કરેલો. સી સેક્શન એ મારી પર્સનલ ચોઈસ હતી. નોર્મલ ડિલિવરી અને સી સેક્શન એમાં બંનેમાં પોતપોતાના કોમ્પ્લિકેશન્સ હોય છે. ફાયદા અને કોમ્પ્લિકેશન્સ પણ એટલા જ હોય છે. એ દરેક ફિમેલની પોતાની પર્સનલ ચોઈસ હોય છે. તેથી નોર્મલ ડિલિવરી કરાવી કે સી સેક્શન કરાવવું એ દરેક ફિમેલની પોતાની પર્સનલ ચોઈસ હોય છે. કોમ્પ્લિકેશન્સ હોય તો ડોક્ટર સી સેક્શન કરવાનું કહેતા હોય છે. નોર્મલ ડિલિવરીની જરૂર પડતી હોય તો ડોક્ટર તમને નોર્મલ ડિલિવરી માટે પણ સજેસ્ટ કરતા હોય છે. સી સેક્શનની જરૂર પડતી હોય તો ડોક્ટર તમને સી સેક્શન સજેસ્ટ કરતા હોય છે. તો એના માટે આપણે કોઈ પણ ફિમેલને જજ ના કરીએ અને એમની ચોઈસ અકોર્ડિંગ એના કોમ્પ્લિકેશન્સ હોય તો એ પ્રમાણે અને કોમ્પ્લિકેશન્સ ના હોય અને જે રીતે પ્રોપરલી ટ્રીટમેન્ટ થતી હોય એ રીતે ટ્રીટમેન્ટ કરવા માટે આપણે એને એડવાઇસ કરવી જોઈએ કે એના માટે આપણે એને સપોર્ટ કરવો જોઈએ, એને જજ ના કરવો જોઈએ. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.